મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મની ચકાસણી વોર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ કરવા કોંગ્રેસની માંગ છે। વોર્ડ નંબર 7માંથી ભાજપના ઉમેદવાર શીતલ વાઘેલા છે। શીતલ વાઘેલાને 3 બાળકો હોવાનો કોંગ્રેસ દ્વારા પુરાવો રજૂ કરવામાં આવ્યો છે। ભાજપ અને કોંગ્રેસની લીગલ ટીમ ફોર્મ રદ કરવા આમને સામને છે। કોંગ્રેસના વિક્રમ માડમ સહિતના નેતાઓ ચકાસણી સ્થળે હાજર। શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો પણ ફોર્મ ચકાસણી સ્થળે હાજર છે। ફોર્મ ચકાસણી સ્થળે સામસામે દલીલથી ભારે રાજકીય ગરમાવો આવ્યો છે। મમતા કાર્ડની અંદર રેકર્ડની અંદર દિયા અજયભાઈ વાઘેલા બોલે છે અને એ મમતા કાર્ડ છે અમે ચૂંટણી અધિકારીને રજૂ કર્યું છે કે ભાઈ આને 3 બાળક છે અને ભારત સરકારના 2005ના નિયમ મુજબ ત્રીજું બાળક હોય એટલે એનું ફોર્મ રદ કરવું પડે। અમે ચૂંટણી અધિકારીને તમામ આધાર પુરાવા સાથે આપેલ છે કે આનું ફોર્મ રદ કરવા અમે માંગણી કરી। શીતલબેન વાઘેલાના જે ઉમેદવારી પત્રક ભર્યું છે એમાં જરૂરી આધારો પુરાવા રજૂ કરેલા છે અને યોગ્ય રૂપે રજૂ કરવામાં આવેલું છે। એમાં કોઈ બેદરકારી કે કોઈ ભૂલ નથી, પણ કોંગ્રેસના કાર્યકરો પાસે બીજા મુદ્દા ન હોય એટલે હોબાળો કરવા માટે વાતાવરણને એ રીતે ઢોળવાના પ્રયત્ન થયેલા છે। તાપીના વ્યારાનગર